डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना ज्योतिर्मय परिसर खातेना चैतन्य स्टुडियोमांथी हूँ डॉक्टर धवल पंड्या आपનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ફર્સ્ટ યર બીકોમનો એક વિષય ધંધાકીય વ્યવસ્થા અને સંચાલન તેના પણ 5 નંબરના યુનિટ વિશે આપણે વાત કરીશું। 5 નંબરનું યુનિટ છે ભારતીય ધંધામાં ઉભરતી તકો। અગાઉનું વ્યાખ્યાન પણ આ જ યુનિટનું હતું ને આ પણ વ્યાખ્યાન આ જ યુનિટનું છે ને આપણે આજના વ્યાખ્યાન સાથે આ યુનિટ પૂર્ણ કરીશું। તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આ યુનિટની રૂપરેખા શું છે। ઓકે, 5.1 છે પ્રસ્તાવનાથી શરૂ થાય છે। 5.2માં ઉત્પાદન ક્ષેત્રના વિકાસનો ખ્યાલ, 5.3 સેવા ક્ષેત્રના વિકાસનો ખ્યાલ, 5.4 છે વિકાસ માટેના અભિયાનો અને કાર્યો અને 5.5 છે પરિણામો। અગાઉના વ્યાખ્યાનમાં આપણે પ્રસ્તાવના, ઉત્પાદન ક્ષેત્રના વિકાસનો ખ્યાલ અને સેવા ક્ષેત્રના વિકાસનો ખ્યાલ એ બેઉ જોયા હતા। આજના વ્યાખ્યાનમાં આપણે 5.4 અને 5.5 વિકાસ માટેના અભિયાનો અને કાર્યો અને 5.5 એ પરિણામો, આ બે વિશે આપણે વાત કરીશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું। શરૂઆત કરીએ 5.4 વિકાસ માટેના અભિયાનો અને કાર્યોથી। મિત્રો, કોઈ પણ દેશના આર્થિક વિકાસમાં ઉદ્યોગ સાહસિકતા એ મહત્વનો ભાગ ભજવે છે। વિકસિત દેશો જેવા કે અમેરિકા, રશિયા, જાપાન જેવા દેશોમાં ઉદ્યોગ સાહસિકતા એ મહત્વનો ભાગ ભજવે છે। ઉદ્યોગ સાહસિકતા દેશના અર્થતંત્રની ગતિ વધારે છે અને સાથે સાથે રોજગારીનું સર્જન, રાષ્ટ્રીય આવકમાં ફાળો, ગ્રામીણ વિકાસ, ઔદ્યોગિકરણ, ટેકનોલોજીનો વિકાસ અને નિકાસ, આ બધાની વૃદ્ધિ કરે છે, રાષ્ટ્રની સમૃદ્ધિમાં એ ફાળો આપે છે। સૌથી અગત્યનું છે આ બધું જ કરતાં એ રાષ્ટ્રની સમૃદ્ધિમાં ફાળો આપે છે। ભારત જેવા દેશમાં ગરીબી અને બેરોજગારી દૂર કરવા માટે એક સચોટ ઉપાય તરીકે ઉદ્યોગ સાહસિકતા મદદરૂપ થઈ શકે છે। આ મહત્વને ધ્યાનમાં રાખતા રાષ્ટ્રીય સ્તરે સમયાંતરે ઘણી યોજનાઓ ઘડવામાં આવે છે, જેમ કે ઉદ્યોગ નીતિ, પંચવર્ષીય યોજનાઓ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જેને આપણે SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન SEZ થી ઓળખીએ છીએ, ઉદ્યોગ સાહસિકતા સંસ્થાઓની સ્થાપના, ઉદ્યોગ સાહસિકતાના વિકાસ માટેના આયોજનો ઉપરાંત રાજ્ય, કેન્દ્ર અને વિભાગો એટલે કે મંત્રાલયોની વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકે છે। વિવિધ પ્રકારની આ જે યોજનાઓ છે એ અમલમાં હોવા છતાં અમુક પ્રકારના પ્રશ્નો, દાખલા તરીકે નાણાકીય જરૂરિયાત, ટેકનિકલ જ્ઞાન, મેનેજરિયલ સ્કિલ, માળખાકીય સુવિધાઓ, યોજનાઓ અંગેની માહિતી, કાયદાઓનો અમલ અને બજાર સાથેની સુસંગતતા, આ બધા કારણોથી ઉદ્યોગ સાહસિકો મુશ્કેલીઓ અનુભવે છે અને સફળ થઈ શકતા નથી। NCAER ના એક સંશોધન મુજબ નાના અને મધ્યમ ઉદ્યોગો નાણાં અને યોગ્ય ટ્રેનિંગ મેળવી શકતા નથી, ઉપરાંત કાર્યવિધિ,
સંચાલનના પ્રશ્નો, અધિકારીઓની કનડગત અને માળખાકીય સુવિધાઓનો અભાવ એ સૌથી મોટી સમસ્યા છે. આ ઉપરાંત ધંધો શરૂ કરવા માટેની મૂડીની જરૂરિયાત તેમજ અન્ય વહીવટી ગૂંચવણો એ મુખ્ય બાધા છે. ધંધો કરવાની સરળતાના સંદર્ભમાં 2017માં ભારતનો ક્રમ હતો જે 2019માં 77મો ક્રમ થયેલો. આ જોતા છેલ્લા 2 વર્ષમાં કુલ 53 અંક ભારત આગળ આવેલ છે. ડુઈંગ બિઝનેસ રિપોર્ટ 2019 મુજબ દુનિયાની શ્રેષ્ઠ સુવિધાઓ ધરાવતા દેશોની સરખામણીમાં કુલ 10માંથી ભારત 7 ક્રમ ધરાવે છે. 7મો ક્રમ ધરાવતો દેશ બન્યો છે. બાંધકામને લગતા એટલે કે કન્સ્ટ્રક્શન પરમિટ્સ અંકમાં ભારત 2017માં 181ના ક્રમે હતો, જે 2018માં 52મો ક્રમ થઈને ખૂબ સારી સફળતા મેળવેલી છે. ભારતમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવેલી છે. કઈ કઈ યોજનાઓ છે તે હવે આપણે એક પછી એક જોઈએ. એમાં એ અને બી કેટેગરી છે. મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ એટલે MSDE એ પહેલાં આવે છે. તેની અંતર્ગતની યોજનાઓ છે. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એજન્સી NSDA, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન NSDC અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ ફંડ NSDF અને ચોથું છે સેક્ટર સ્કિલ કાઉન્સિલ SSC. હવે આપણે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ MSDE વિશે વાત કરીએ. તારીખ 31/7/2014ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપની સ્થાપના થયેલ અને તારીખ 10/11/2014થી તેને એક મંત્રાલયનો દરજ્જો આપવામાં આવેલો છે. સ્થાપના થયા બાદ 10/11/2014થી તેને એક મંત્રાલયનો દરજ્જો પણ આપવામાં આવેલો છે. આ મંત્રાલયનો હેતુ દેશના કુશળ કારીગરોનો વિકાસ કરવો, ઉદ્યોગની જરૂરિયાત મુજબ માંગ પુરવઠો એ જાળવવો, વોકેશનલ ટેકનિકલ ટ્રેનિંગનું માળખું ગોઠવવું, નવા અને આધુનિક સ્કિલ વિકસાવવા વગેરે છે. આ મંત્રાલય અંતર્ગત વિવિધ વિભાગો કાર્ય કરે છે, જેમાં આપણે જે જોયું નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એજન્સી NSDA વિશે વાત કરીએ. આનું મુખ્ય કાર્ય સરકારી અને ખાનગી ઉદ્યોગમાં કૌશલ્ય વધારવું અને સામાજિક, ભૌગોલિક, લૈંગિક અને આર્થિક વિષમતાઓ દૂર કરવી. આ સંસ્થા રાજ્યો માટે નોડલ એજન્સીના રૂપમાં કાર્ય કરે છે. સંસ્થાનું મુખ્ય કાર્ય વર્તમાન કૌશલ્ય યોજનાનું મૂલ્યાંકન કરવું એ છે. રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવો અને તેને જાળવવો અને સમાજમાંના દરેક વર્ગને કૌશલ્ય યોજનાઓના લાભ અને તે લાભ લે તે નિશ્ચિત કરવું તે છે. બીજું, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન NSDC દેશમાં કૌશલ્ય વર્ધનમાં સામેલ એકમો, કંપનીઓ અને સંસ્થાઓને ફાળો આપનાર ખાનગી સરકારી ભાગીદારીનું સ્વરૂપનું આ એકમ છે. આના કુલ 1722 ટ્રેનિંગ સેન્ટર્સ અને 160 સહભાગી સંસ્થાઓ છે, જે દેશમાં અત્યાર સુધી લગભગ 35 લાખથી વધુ લોકોને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. NSDA અંતર્ગત વિવિધ કાર્યક્રમો ચાલે છે, જેમાં ઇનોવેશન ફોર સ્કિલ માર્કેટ પ્લેસ અને ઇનોવેશન ફોર સ્કિલ ચેલેન્જ એ સામેલ છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર માટે ખાસ યોજના ઉડાન લાગુ પાડેલ છે, જેથી કૌશલ્ય અંગે ટ્રેનિંગ આપીને યુવાનોને રોજગાર
લાયક બનાવવા. ત્રીજું છે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ ફંડ NSDF. આના દ્વારા સરકારી અને બિન સરકારી સંસ્થાઓ પાસેથી ફાળો ઉઘરાવવો, જેથી દેશમાં કૌશલ્યવર્ધન દ્વારા યુવાનોને રોજગાર આપી શકાય. આના અંતર્ગત વિવિધ ક્ષેત્રને લગતા ખાસ કાર્યક્રમો અને ટ્રેનિંગ પૂરા પાડવામાં આવે છે. તારીખ 31/3/2015 સુધી NSDF એ NSDCને કૌશલ યોજના હેઠળ ₹2,333 કરોડે ચૂકવેલા છે. ચોથું સેક્ટર સ્કિલ કાઉન્સિલ SSC જે તે ઉદ્યોગની આગળ પડતી સંસ્થાઓનું માળખું છે, જે તેમના ઉદ્યોગની કૌશલ્યની જરૂરિયાતો, અભિગમ, પ્રક્રિયા, પ્રમાણપત્ર અને તેમનું મૂલ્યાંકન કરે છે. આ સંસ્થાઓ જે તે ઉદ્યોગમાં ધોરણો અને પ્રક્રિયાઓ પ્રસ્થાપિત કરે છે અને NSDF અને નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક MSQF સાથે મળીને કાર્ય કરે છે. મિત્રો, આટલી બાબત બાદ હવે આપણે કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિકતા અંગેની રાષ્ટ્રીય નીતિની વાત કરીએ. તેમાં શેનો સમાવેશ થાય છે તે એકવાર કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિકતા અંગેની રાષ્ટ્રીય નીતિ. એમાં નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મિશન, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ સ્કીમ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇટ ઇન્ડિયા, મુદ્રા બેંક એટલે માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ રીફાઇનાન્સ એજન્સી છે, અટલ ઇનોવેશન મિશન છે અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટેલેન્ટ યુટિલાઇઝેશન સેતુ જેને કહીએ છીએ એ છે. તો સૌથી શરૂઆત કરીએ કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિકતા અંગેની રાષ્ટ્રીય નીતિની. મિત્રો, સમગ્ર દેશમાં ચાલતી કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિકતા અંગેની પ્રવૃત્તિઓનું સંકલન કરવું, નિયમન કરવું, ધોરણો સ્થાપવા અને તેમને બજારની માંગ સાથે જોડવા માટે આ નીતિ જાહેર થયેલી છે. આના દ્વારા રોજગારી અને ઉત્પાદકતા વધારવા કૌશલ્યવર્ધનનો ઉપયોગ કઈ રીતે થઈ શકે તે અંગેની એક માર્ગદર્શક નીતિ છે. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મિશન NSDM ની સ્થાપના 15/7/2015 રોજ કરવામાં આવેલી, જે દિવસ વર્લ્ડ યુથ સ્કિલ ડે તરીકે પણ મનાવવામાં આવે છે. આના અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં અને રોજગાર અને રાજ્યોમાં એકબીજાનો કઈ રીતે ઉપયોગ થઈ શકે તે અંગે વિવિધ પ્રવૃત્તિઓને એકબીજા સાથે જોડી અને સ્કિલ ઇન્ડિયા મિશનને પામવા માટે પ્રયાસો થાય છે. ત્યારબાદનું એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ સ્કીમ EDS. આના અંતર્ગત કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિકતા અંગેના અભ્યાસક્રમો ઘડવા, વેબસાઇટ, મોબાઈલ આધારિત નેટવર્ક પ્લેટફોર્મ, હબ નેટવર્ક, આંતરરાષ્ટ્રીય લીઝ ગ્રીસ, મહિલા અને અલ્પસંખ્યા પ્રોત્સાહન આપવાનું કાર્ય અહીં કરવામાં આવે છે. ત્યારબાદ છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના PMKVY તરીકે એને ઓળખવામાં આવે છે. આ એક આવક વધારી કૌશલ તાલીમ છે જે MSDE દ્વારા દેશના 14 લાખ યુવાનોને યોગ્ય ઉદ્યોગલક્ષી કૌશલ્ય તાલીમ પૂરી પાડે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના યુવાનોને કૌશલ્ય તાલીમ આપીને સ્વયં રોજગારી ઉત્પન્ન કરે અને ઔદ્યોગ સાહસિક બનાવવાનો છે.
આ યોજનામાં તાલીમ લેનારને PMKVYનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે, જે તેઓને વિવિધ જગ્યાએ ઉપયોગી નીવડે છે. માર્ચ 2016 સુધીમાં આ યોજના અંતર્ગત 15 લાખ લોકોએ નોંધણી કરાવે, લગભગ 9 લાખ લોકોએ ટ્રેનિંગ પૂરી કરે અને 3 લાખ લોકોએ પ્રમાણપત્ર પણ અપાઈ ગયેલ. ત્યારબાદ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. આના દ્વારા દેશના યુવાનોમાં એક સ્ટાર્ટઅપ સ્ટેન્ડઅપ ઇન્ડિયા એ એક યુવાનોને આ યોજના અંતર્ગત લાવવાની આ એક સ્કીમ છે. સ્ટેન્ડઅપ ઇન્ડિયા દ્વારા બેન્કો દ્વારા નવા સાહસ શરૂ કરવા માટે ધિરાણ યુવાનોને પૂરું પાડવામાં આવે છે. વિવિધ પ્રકારની છૂટછાટો અને લાભ આપવામાં આવે છે, જેથી સાહસિકો વધે અને રોજગારીનું સર્જન થાય. દરેક બેંકની શાખા ઓછામાં ઓછી એક મહિલા, એક પછાત વર્ગના વ્યક્તિને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે મદદ કરે તેવી આમાં ધારણા છે. ત્યારબાદ મેક ઇન ઇન્ડિયા 25 સપ્ટેમ્બર 2014 રોજ લાગુ કરવામાં આવેલ એક આ યોજના છે, જેના અંતર્ગત વ્યક્તિગત સંસ્થાઓ અને અન્ય સાહસિકોને પોતાનું ઉત્પાદન અને નિર્માણ ભારતમાં ફક્ત ને ફક્ત ભારતમાં જ કરવા માટે ઉત્તેજન આપવાનું છે. કુલ 25 ક્ષેત્રોમાં રોજગારી અને કૌશલ વધારવા માટેનું આ એક સોપાન છે. આના અંતર્ગત પેદાશ કે ઉત્પાદનો ઉચ્ચ ધોરણ સ્થાપિત કરીને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તેના પર પણ ભાર મૂકવામાં આવેલ છે. આ યોજના દ્વારા દેશમાં મોટું મૂડીરોકાણ અને નવી ટેકનોલોજી પણ આવશે તે રીતનું આયોજન કરેલ છે અને આ માટે વિવિધ છૂટછાટો પણ ઉદ્યોગોને આપવામાં આવે છે. ત્યારબાદ છે મુદ્રા બેંક, માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ રીફાઇનાન્સ એજન્સી. એની સ્થાપના 8 એપ્રિલ 2015 રોજ કરવામાં આવેલી છે. તેનો મુખ્ય હેતુ કોર્પોરેટ સિવાયના નાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું છે. મુદ્રા બેંક એ બેંકો ધિરાણ સંસ્થાઓને ફંડ પૂરું પાડે છે. આ માટે તેને રૂપિયા 50,000થી 10 લાખ સુધીની લોન આપવામાં એ મદદ કરે છે. મુદ્રા યોજના અંતર્ગત 3 પેદાશ એટલે કે 3 પ્રોડક્ટ બહાર પાડવામાં આવે છે. શિશુ છે, એમાં તરુણ છે, કિશોર છે અને શિશુ એકમના વિકાસના તબક્કાને પ્રદર્શિત કરે છે. નાના અને લઘુ ઉદ્યોગોને ધિરાણ પૂરું પાડવા માટે મુદ્રા બેંકને રૂપિયા 20,000 કરોડ મંજૂર કરવામાં આવેલા છે. ત્યારબાદ અટલ ઇનોવેશન મિશન AIM દ્વારા દેશ વિદેશમાં બૌદ્ધિકો અને સંશોધનો અંગે લોકોને ઉત્સાહિત કરવા એક મંચ એ પૂરું પાડે છે, જેમાં નવી શોધો અને નવા અભ્યાસક્રમો, નવી પ્રક્રિયાઓ અંગેના વિચારો રજૂ કરવા માટે દેશ વિદેશના અનુભવી લોકો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ અંગે સરકારે 2015ના બજેટમાં રૂપિયા 150 કરોડની જોગવાઈ AIM માટે કરેલી. ત્યારબાદ છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટેલેન્ટ યુટિલાઇઝેશન SETU, જેને આપણે કહેશું. આ કાર્યક્રમ ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા એકમો શરૂ કરવા માટે જરૂરી ટેકનિકલ, નાણાકીય અને અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે એક સહાયકના રૂપમાં મદદરૂપ થાય છે. નીતિ આયોગ શરૂઆતી વર્ષોમાં રૂપિયા 1,000 કરોડ એને ફાળવેલા અને આ દ્વારા કુલ ટેકનોલોજી ક્ષેત્રે કુલ 10 લાખ રોજગારી સર્જન કરવાનું એનું એક ટાર્ગેટ રાખેલું હતું, એક લક્ષ્ય હતું. આ ઉપરાંત
કેન્દ્ર અને રાજ્ય સરકારોની અસંખ્ય યોજનાઓ અમલમાં છે, જે દ્વારા વ્યક્તિ સ્વરોજગાર પેદા કરી શકે, પોતાનું કૌશલ્ય વધારી શકે. આ માટે નાણાકીય, માળખાકીય અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવે છે. મિત્રો, આટલી બાબતો સમજ્યા બાદ હવે આપણે આ યુનિટના અંતિમ પડાવ પર જઈએ. યુનિટ સબ પોઈન્ટ છે 5.5 પરિણામો વિશે થોડી માહિતી મેળવીએ. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઉદ્યોગ, ધંધા, રોજગાર, તાલીમ વગેરે માટે વિવિધ મંત્રાલયો અંતર્ગત અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. છેલ્લા 5 વર્ષથી સરકારે રૂઢિગત અભ્યાસક્રમો ઉપરાંત કૌશલ્યવર્ધિત અને ટૂંકા ગાળાના ટ્રેનિંગ પ્રોગ્રામ પર વધુ ભાર આપેલો છે, કારણ કે દરેક ઉદ્યોગમાં અને અંગત રીતે રોજગારી મેળવવા સ્કિલ એટલે કે આવડત, કૌશલ્ય એ મહત્વનો ભાગ ભજવે છે. સરકારી કે ખાનગી નોકરીઓ સીમિત થતા અને શિક્ષણ ઊંચું જતા નોકરીઓ મેળવવી મુશ્કેલ બની છે. તેથી દેશના યુવાનો સ્વરોજગાર બને અને સ્વાવલંબી બને તે સમયની માંગ છે. તેથી જ વિવિધ પ્રકારની કૌશલ્યવર્ધન યોજનાઓ અમલમાં આવેલી છે. મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ MSDE માટે વર્ષ 2017-18 માટે કુલ 1225 કરોડની જોગવાઈ કરવામાં આવેલી, જે 2017-18માં 1225 કરોડની જોગવાઈ કરવામાં આવેલી હતી, જ્યારે 2018-19ના બજેટમાં 2360 કરોડ સુધી એ વધારવામાં આવેલી છે. ડાયરેક્ટર જનરલ ટ્રેનિંગ DGT માટે વર્ષ 2017-18માં કુલ રૂપિયા 1191 કરોડ ફાળવવામાં આવેલ, જે 2018-19માં 766 કરોડ કરવામાં આવેલ. એક અનુમાન મુજબ વર્ષ 2017-22 દરમિયાન કુલ 10 કરોડ માનવ સંસાધનોની જરૂરિયાત ઉદ્યોગોને પડવાની છે, જે અંગે વિવિધ યોજનાઓ દ્વારા માનવ બળનો વિકાસ કરી તેને એમ્પ્લોયેબલ એટલે કે નોકરી લાયક બનાવવાની સરકારની નેમ છે. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અંતર્ગત ચાલતી PMKVY, ઉડાન, PMKK અને IISC યોજનાઓમાં વર્ષ 2017-18 દરમિયાન કુલ 23.71 લાખ લોકોને ટ્રેનિંગ આપવામાં આવેલ. કુલ 29 રાજ્યોમાં 6000થી વધુ કેન્દ્રો સ્થાપવામાં આવેલ. 4 કેન્દ્ર શાસિત પ્રદેશોનો પણ સમાવેશ આ યોજનામાં કરવામાં આવેલ. યોજના કુલ 567 જિલ્લાઓમાં લાગુ પડેલ અને કુલ 62% લોકોને રોજગાર અથવા તો નોકરી મેળવેલ. બાકીના લોકો સ્વપાર્જન માટે સક્ષમ બનેલ. સેક્ટર સ્કિલ કાઉન્સિલ SSCs દ્વારા કુલ 37 ક્ષેત્રના રોજગારલક્ષી અભ્યાસક્રમો ઘડ્યા છે. NSDC પાસે કુલ 584 જોબ અંગેના અભ્યાસક્રમો છે અને 313 જોબ અંગેના અભ્યાસ સાહિત્ય ઉપલબ્ધ છે. હાલ દેશમાં 39 સેક્ટર સ્કિલ કાઉન્સિલ છે. કુલ 21 સેક્ટરને હાઈ પ્રાયોરિટીમાં રાખવામાં આવ્યા છે અને 25ને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સમાવેલ છે. SSCs એ PMKVY અંતર્ગત કુલ 12,39,155 ટ્રેનર્સનું એ મૂલ્યાંકન કરેલ છે અને
10,63,540 પ્રમાણિત કરેલ છે. 23 SSCs એ કુલ 3,447 કંપનીઓમાં રોજગારલક્ષી માનવબળ એ વર્ષ 2017-18 સુધીમાં પૂરું પાડેલ છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ અંતર્ગત વર્ષ 2016-17 દરમિયાન કુલ 6.16 લાખ લોકોને ટ્રેનિંગ આપવાનો લક્ષ્યાંક હતો અને તે માટે રૂપિયા 444 કરોડની ફાળવણી કરેલી હતી. તારીખ 10/1/2018ની પરિસ્થિતિએ PMKVY અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓમાં કુલ 22 લાખ લોકો જોડાયેલા છે, જે વર્ષ 2014થી 2018 સુધીમાં રૂપિયા 3,750 કરોડની રકમ ખર્ચ કરવામાં આવેલી છે. ઉડાન સ્કીમ અંતર્ગત 31/12/2017 સુધી કુલ 35,000 જેટલા લોકો ટ્રેનિંગમાં જોડાયેલ, જેમાં 28,000એ ટ્રેનિંગ પૂરી કરેલ અને 18,000 લોકોએ રોજગાર મેળવેલ. હાલ 4,155 લોકો 21 શહેરોમાં આની ટ્રેનિંગ લઈ રહ્યા છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા મારફતે જુદી જુદી એજન્સીઓ મારફતે નવા સાહસિકોને નાણાકીય સહાયતા પૂરી પાડે છે અને તે માટે 14 અને 15માં વર્ષ 2014 અને 15માં નાણાં કમિશન દરમિયાન 10,000 કરોડનું કોર્પસ ઊભું કરવાનો પ્રયાસ થશે. નેસ્કોમ દ્વારા નવેમ્બર 2017ના આંકડા મુજબ ટેકનોલોજી ક્ષેત્રમાં સ્ટાર્ટઅપની સંખ્યા 5,200 રહી હતી, જે આવતા વર્ષમાં હજુ વધવાની શક્યતાઓ ધરાવે છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદન અને સેવા પૂરી પાડતી કંપનીઓને તેમના ઉત્પાદનો ભારતમાં જ તૈયાર કરવા માટે પ્રોત્સાહનો આપવામાં આવે છે, જેથી દેશમાં રોજગાર સર્જન થાય અને નવી ટેકનોલોજીનો વિકાસ થાય. આ અંતર્ગત વિવિધ ક્ષેત્રોને ખાસ પ્રકારની યોજનાઓથી સાંકળવામાં આવે છે. દાખલા તરીકે વાહન વ્યવહાર ક્ષેત્ર માટે ઇલેક્ટ્રિક વાહનોને ઉત્તેજન આપવું, નેશનલ ઓટોમેટિવ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એની સ્થાપના કરવી અને 100% FDIની મંજૂરી જેવા પગલાઓ લેવામાં આવે છે, જેમના પરિણામ સ્વરૂપ ઘણી કંપનીઓએ ભારતમાં પોતાના ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું છે. આઈસુઝુ મોટર કંપની, મર્સિડીઝ બેન્ઝ, ફિયાટ, કિયા મોટર્સ વગેરે આ જ રીતે મોબાઈલ ફોન આવેલી કંપનીઓ છે. એ ઉપરાંત સિમિલર રીતે જોઈએ તો મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગમાં સેમસંગ, જીઓમી અને વર્લ્ડ લીડર એપલ પણ છે. ભારતમાં પોતાના આ બધા જ લોકો ભારતમાં પોતાના ફોન બનાવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગોને મદદ થવા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકેલ છે, જેમાં નાણાકીય, ટેકનિકલ, કાયદાકીય અને અન્ય પ્રકારની મદદ એ પૂરી પાડે છે. આ ઉપરાંત અમુક યોજનામાં સબસિડી અને બહુ નજીવા દરે ધિરાણ ઉપલબ્ધ કરાવે છે, જેનો મુખ્ય હેતુ રોજગારીનું મોટા પાયે સર્જન થાય, યુવાનો કુશળ બને અને તેમની આવડત વધે, જેથી તેઓ એમ્પ્લોયેબલ નોકરી મેળવવા માટે લાયક બને અને એક ઉદ્યોગ સાહસિકતાનું વાતાવરણ બને, જેથી નાના એકમો સ્થપાય અને રોજગારી તેમજ સ્વાવલંબનનું વાતાવરણ બને અને અર્થતંત્રનો વિકાસ થાય. ટૂંકમાં કહી શકાય કે તક અને સહાય પૂરા પાડવામાં એ ઉપલબ્ધ છે, પરંતુ એક માનસિકતા બદલવાની જરૂર છે, જેથી લોકો બેરોજગાર ન રહે અને સ્વયં રોજગારી પેદા કરે. તો મિત્રો, આ વ્યાખ્યાનમાં આપણે આટલું જ લઈએ છીએ. આ સાથે આપણે આ યુનિટ પણ પૂર્ણ કરીએ છીએ.
આ વ્યાખ્યાનમાંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે તે એકવાર આપણે જોઈ લઈએ. તો એનો આ વ્યાખ્યાનનો સ્વાધ્યાય એકવાર જોઈ લઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન લાંબા ગાળાનો પ્રશ્ન છે, ભારતમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કઈ કઈ યોજનાઓ લાગુ કરવામાં આવેલ છે? વિગતે વર્ણવો અથવા ચર્ચો. મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશિપ MSDE વિશે ચર્ચા કરો, વિગતે માહિતી આપો. કૌશલ અને ઉદ્યોગ સાહસિકતા અંગેની રાષ્ટ્રીય નીતિની વિશે વિસ્તૃત ચર્ચા કરો. આટલી બાબતો આવા લાંબા પ્રશ્નો આવા પૂછાઈ શકે. ટૂંકા પ્રશ્નોમાં શું શું પૂછાય? અટલ ઇનોવેશન મિશન AIM, સેક્ટર સ્કિલ કાઉન્સિલ એટલે શું? ટૂંકમાં જવાબ આપો અથવા તો ટૂંક નોંધ લખો. ઉડાન સ્કીમ, એ જ રીતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના PMKVY. આટલી બાબતોનો આમાં સમાવેશ આવા ટૂંકા પ્રશ્નો આમાં પૂછાઈ શકે એમ છે. તો મિત્રો, આ સાથે આપણે યુનિટ નંબર 5 અહીં પૂર્ણ કરીએ છીએ. યુનિટ નંબર 6 સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.